જુગાર રમવાથી તો મહાભારત થઈ ગયું છે. જુગાર કોઈ દિવસ રમવો નહીં. આ પહેલો ઉપદેશ આપ્યો. બીજો ઉપદેશ આપ્યો કે શિકાર ન કરવો, જીવ હત્યા એ પાપ છે. ત્રીજો ઉપદેશ આપ્યો છે કે દિવસના સમયે ઘણું સૂવું નહીં, ઊંઘવું નહીં. દિવસના સમયે બહુ ઊંઘવું નહીં. અમુક લોકો જે ઠોર બોલાવે 4 કલાકની 5 કલાકની, બપોર 12 વાગે ઊંઘે, એ હોજી 5:30 વાગ્યા સુધી. ભાઈ દિવસે 4-5 કલાકની જે ઠોર બોલાવો છો બધાની વાત નથી, જે ઊંઘે છે એની વાત. 12 થી 5:30 વાગ્યા, 4:30 વાગ્યા સુધી બપોરે આરામ કરવાનું લખ્યું છે કે તમારે વામકુક્ષી કરવી. વામકુક્ષી એટલે અડધો કલાક, પોણો કલાક તમે આડા પડો, બરાબર છે. આખા દિવસના સવારે વહેલા ઉઠ્યા હોય, શરીરમાં થાક લાગ્યો હોય, શરીરને આરામની જરૂર છે, આરામ કરવો જ જોઈએ. વામકુક્ષી એ શાસ્ત્રમાં લખી જ છે. વામકુક્ષી આપણે બધાએ કરવાની રહી તો કલાક બહુ થઈ ગયો. પછી એ 4-4 ને 5-5 કલાક આપણે ઊંઘીએ છીએ, શરીરમાં રોગ લાગુ પડી જાય. શરીરની અંદર આપણે સુખી હોઈએ, કામ કરવાની કોઈ જરૂર ન હોય, ભગવાને આપણને ખૂબ સુખ આપ્યું છે અને હજુય આપે, ખૂબ સુખ ભોગવો, પણ બપોરના સમયે બહુ ઊંઘવું નહીં, કારણ કે રોગ લાગુ પડી જાય. આળસુ થઈ જઈએ, આળસુ થાય એટલે રોગ ઘર કરી જ જાય.